આ સાથે સમાચાર સામે આવી રહ્યા છે। પાટણથી સમાચાર પ્રાપ્ત થયા છે। પાટણ હાઈવે પરથી અફીણ ઝડપી પાડવામાં આવ્યું છે। તો પાટણ હાઈવે પરથી અફીણ ઝડપાયું છે, જેમાં રાજસ્થાનથી ગુજરાતમાં અફીણનો જથ્થો લાવવામાં આવતો હતો। તો આરોપી રાજુરામ બિશ્નોઈ નામના શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે। તો અફીણનો 1,68,646નો આ જથ્થો છે। મુદ્દામાલ છે તેને ઝડપી પાડવામાં આવ્યો છે। અફીણ મોબાઈલ અને કાર મળીને 6,86,136ના મુદ્દામાલ જપ્ત કરાયો છે। તો બાતમીના આધારે એસઓજીએ અફીણ ઝડપી પાડ્યું। પોલીસે એનડીપીએસનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। ગુનામાં સંડોવાયેલ અન્ય 3ને પકડી પાડવામાં ચક્રો ગતિમાન કર્યા છે। તો અફીણનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો તેને લઈને તપાસ થશે। રાજસ્થાનથી ગુજરાતમાં અફીણનો જથ્થો લવાતો હતો। આરોપી રાજુરામ બિશ્નોઈ નામના શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે। અફીણનો જથ્થો ક્યાં પહોંચાડવાનો હતો તેને લઈને તપાસ થશે। તો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આખરે એસઓજીએ આ મામલે પોલીસ એનડીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી કરશે। ગુનો દાખલ કર્યો છે। ગુનામાં સંડોવાયેલ અન્ય 3ને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। તો રાજસ્થાનથી ગુજરાતમાં અફીણનો જથ્થો લાવવામાં આવતો હતો। આરોપી રાજુરામ છોગારામ બિશ્નોઈ છે તે જથ્થો લાવતો હોવાનું સામે આવ્યું છે અને આખરે તે શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે। તો મુદ્દામાલ સાથે તેની ધરપકડ કરી છે। સાથે કોની સંડોવણી હતી તેને લઈને તપાસ થશે। ગુનામાં સંડોવાયેલા અન્ય 3 લોકોને ઝડપી પાડવાના ચક્રો પોલીસે ગતિમાન કર્યા છે। તો બાતમીના આધારે એસઓજીએ અફીણ ઝડપી પાડ્યું, જેમાં પોલીસે એનડીપીએસનો ગુનો નોંધીને કાર્યવાહી કરી છે। મુદ્દામાલ જપ્ત કર્યો છે। રાજસ્થાનથી ગુજરાતમાં અફીણનો જથ્થો લવાતો હતો। આખરે આ મામલે તપાસ થશે। જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો, કોને આપવાનો હતો તેને લઈને તપાસ થશે। તો બાતમીના આધારે એસઓજીએ અફીણ ઝડપી પાડવામાં આવ્યું છે। પોલીસ એનડીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી કરી છે। ગુનો દાખલ કર્યો છે। સાથે કોની સંડોવણી છે તેને લઈને તપાસ હાથ ધરી છે। તો બાતમીના આધારે એસઓજીએ અફીણ ઝડપી પાડ્યું। પોલીસે એનડીપીએસનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી છે। અફીણનો જથ્થો જપ્ત કરાયો છે। લાખો રૂપિયાનો આ મુદ્દામાલ છે તેને જપ્ત કરાયો છે। આરોપી રાજુરામ બિશ્નોઈ નામના શખ્સને પણ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે। તેની પૂછપરછ હાથ ધરાશે।